નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ કાલાવડ. મિત્રો, સોશિયલ મીડિયાનો સમય છે અને અત્યારે જોવા જઈએ એકંદરે તો ઘણી બધી માહિતીઓ આવતી હોય કે સચોટ માહિતી આવતી, ઘણી બધી મિત્રો ફાયદાકારક માહિતી મળતી હોય, ઘણી જે છે જાહેરાતો પણ થતી હોય છે. તો આજે આપણે કંઈક એવી માહિતી લઈને આવ્યા છે તમારા સુધી કે ભાઈ મગફળીનો પાક કર્યો છે, સોયાબીનનો પાક છે કે પછી કપાસ છે અથવા અન્ય કોઈ પણ શાકભાજીનો પાક કર્યો છે, એમાં ફ્લાવરિંગ માટેની દવા આપવી છે. તો આપણે એક એવી ભલામણ કરશું કે ભાઈ જેનું કામ હોય એ જ કામ કરે. ઘણા બધા મિત્રો એવું કહેતા કે ભાઈ આ એક દવા મારી દો તો એનાથી બધું એની અંદર બધું મળી જાય, તો બધી વસ્તુ મળતી નથી. ફ્લાવરિંગ માટે હંમેશા એમિનો બેઝ જે પ્રોડક્ટ આવે છે એ ના જ પરિણામ મળે છે, બાકી ન મળે. એમાં દાખલા તરીકે તમને ઉદાહરણ આપું તો ભાઈ કોરોમંડલનું ફેન્ટેક આવે છે, ગોદરેજ કંપનીનું ડબલ આવે છે. આ પ્રકારના અલગ અલગ ઘણા બધા માર્કેટની અંદર મોલિક્યુલો મળે છે, કેમ કે એમિનો બેઝ છે, માત્ર ફ્લાવરિંગનું જ કામ કરે કે વધુ પડતો ફાલ લગાડે છે, પછી જે છે આપણા સૂયા મજબૂત થાય છે, દોડવાનું બંધારણ સારું થાય છે. આ એના એક કામની જે છે કાર્યશૈલી હોય છે. તો એવી જ આપણે આજે વાત કરવાના છીએ કે ભાઈ ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનો આવે છે બ્લુબેરી. બ્લુબેરી વસ્તુ એક એવી છે મિત્રો કે તમે મગફળીનો પાક હોય, સોયાબીનનો પાક હોય, એની અંદર તમે છંટકાવ કરશો તો તમે પંપ છાંટીને આવશો એટલે તમારો છોડ જે છે એ લંઘાઈ જશે. તમને એમ થશે કે ભાઈ એની અંદર રિએક્શન આવી ગયું કે પછી ખડની દવાની અસર છે, એ પ્રકારે છોડ આખો લાંગ મારી જશે. પણ ખરેખર આ ટેકનોલોજી એ પ્રકારની છે મિત્રો કે તમારા છોડને એક વખત જે છે એ બ્રેક કરી દેશે, કે છોડને આમ ઊભો રાખી દેશે. વધારે પડતો ખોટો ગ્રોથ થાય છે તો એને ટૂંકી ગાંઠે જે છે ફૂટ થાય એના માટે જે છે તત્પર બનાવશે. અને બીજા નંબરમાં કે ફ્લાવરિંગ એકદમ ટૂંકી ગાંઠે ફૂલમાં વધારો થાય, ફૂલ ખરતું અટકે, જેનું જે છે સૂયો જે છે એ મજબૂત થાય, એ પ્રકારનું કામ જે છે એ આપણે બ્લુબેરી કરતું હોય છે. આનો આપણે વિડીયો પણ આગળ બનાવવાના છીએ, ઘણા બધા મિત્રોને આપ્યું છે. હવે આમાં પ્રશ્ન એવો થતો, ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય કે ભાઈ મગફળીનો પાક હોય, સોયાબીનનો હોય, કપાસનો હોય, ફાલ તો એની રીતે લે, કુદરતી લે, ફાલની દવાનો એવા ખર્ચા કરાય નહીં. પણ કરાય શું કામ? એને કે આપણો પાક છે એને તમામ પ્રકારના હોર્મોન્સની જરૂર હોય, તમામ પ્રકારના વિટામિનની જરૂર હોય, એ આની અંદર પુરવાર થઈ જતા હોય એટલે એની ફ્લાવરિંગ કેપેસિટી હોય એના કરતાં ફાલ એની અંદર વધારે લાગે. બરાબર છે. પછી ફાલ લાગી ગયો પણ ખરવા નથી દેવો તો એના માટે વિટામિનની જરૂર ખાસ પડે. બાકી જે છે આપણે કુદરતી રીતે ફાલ તો લાગવાનો જ હોય છે, પણ ખરે નહીં, એ ખાસ અગત્યનો મુદ્દો હોય છે. તો ખરે નહીં એના માટે આપણે બ્લુબેરી વાપરતા હોઈએ છીએ. બરાબર છે. અને ફ્લાવરિંગમાં ચોક્કસથી વધારો થતો હોય છે. તો સારામાં સારું પરિણામ મેળવવા માટે અત્યારે તમારે મગફળીનો પાક છે, સોયાબીનનો પાક છે, કપાસનો પાક છે, એમાં 25 ml તમારે વાપરવાનું છે. પછી શાકભાજીનો પાકનું તમે વાવેતર કર્યું છે તો એમાં માત્ર 10 થી લઈ અને 15 ml જ આપવાનું. વેલાવાળા શાકભાજીની અંદર માત્ર 10 ml જ આપવાનું, નહીતર તમારો જે છે એની અંદર ગ્રોથ અટકી જશે અને જે છે તમારું લાંગ મારી જશે, વધારે પડતું નુકસાન થશે. બાકી રિઝલ્ટ એનું મળશે 100%. તમારે 10 ml તમારે વેલાવાળા શાકભાજીની અંદર, બાકી 15 ml અન્ય કોઈ પણ શાકભાજીમાં. મગફળીનો પાક છે તો 25 ml, કપાસના પાકમાં 25 ml, સોયાબીનના પાકમાં 25 ml આપી શકો છો. મગફળી તમારે રોકવી છે, તમને એમ થઈ ગયું ડૂચો વધારે થઈ ગયો, વલ વધારે થઈ ગયો, આગળ નથી હાલવા દેવી, તો માત્ર 30 ml નાખી દેવાનું, તમારે ત્યાં જગ્યા મૂકી દેવાની, ત્યાંથી આગળ નવું પાન નહીં નીકળે અને અદ્ભુત એનું રિઝલ્ટ મળશે. આખો એનો જે છે એ જમીનની અંદર ફેલાઈ જશે, છોડ આખો જમીનમાં ચોટી જશે. એમ ઊંચો હશે તો નીચે બેસી જશે, કેમ કે સૂયાનું બંધારણ એટલું બધું થશે, ફ્લાવરિંગ એટલું લાગશે, ફાલ કરશે નહીં અને એનું પરિણામ તમને ચોક્કસથી આજે છે બ્લુબેરીની અંદર જોવા મળશે મિત્રો. આની સાથે ઉપયોગ તમે કોઈ પણ દવા સાથે કરી શકો છો, પણ ખાસ એક કાળજી એ રાખવાની કે આ વાપરો છો તો સાથે 10 ml સ્ટીકર આપી દેવાનું. બરાબર. સ્ટીકર આપશો ને તો છોડની અંદર ગાયે સીધી એકદમ ઝડપી પ્રક્રિયા થઈ અને છોડની અંદર ફેલાઈ જશે. એટલે તમને આનું પરિણામ જે બ્લુબેરી આપો છો એનું પરિણામ તમને 100% પાકની અંદર મળી જાય. બાકી શું થાય, વાતાવરણ અપ હોય, તાપમાન વધારે હોય તો અમુક ટકા ઉડી જાય, પવન હોય તો પણ ઉડી જતી હોય છે દવા. એટલે સારામાં સારું કોઈ પણ દવા તમે છંટકાવ કરો તો સારામાં સારું પરિણામ મેળવવા માટે તમારે કોઈ પણ સારી કંપનીનું સ્ટીકર 10 ml આપશો એટલે તમે જે કાંઈ દવાનો છંટકાવ કરો છો એનું પરિણામ તમને 100% મળે. એટલે આ જે છે બ્લુબેરી એવી પ્રકારની જે છે ટેકનિકલ છે કે પ્રોડક્ટ છે કે આનું પરિણામ તમને અન્ય કરતાં વિશેષ મળશે. તમારે એવી હું કોઈ પાવરથી નથી તમને કહેતો કે કોઈ એવું નથી કહેતો કે તમે આ જ વાપરો, પણ તમે જે કોઈ દવા વાપરતા હોય, ફ્લાવરિંગની ઘણી બધી દવા આવે છે, એની બાજુમાં તમારે માત્ર 250 ml લઈ લેવાનું. અને 3 પેકિંગ આવે છે, 250, 500 અને લીટર. 250 ml તમને કોઈ પણ સારી લાગતું હોય એની બાજુમાં તમારે મારી દેવાની અને છેક લગીને તમારે એ જ વસ્તુમાં 2 છંટકાવ કરવાના.
અને બીજી જે છે તમે વાપરો છો એની અંદર 2 છંટકાવ કરવાના. પછી પાકે ત્યારે એનું જે જોઈ લેવાનું, પરફોર્મન્સ જોઈ લેવાનું, આનું જોઈ લેવાનું કે ભાઈ માલ કેટલો વજનદાર થયો છે, એની અંદર ટૂંકી ગાંઠે ફૂટ કેટલી થઈ છે, ફ્લાવરિંગ કેપેસિટી કેટલી છે, એ તમને રીતસરનું બતાવશે કે ભાઈ આની અંદર આટલો ફરક છે અને આની અંદર આટલો ફરક છે. આપણે વિડીયોના માધ્યમથી ચોક્કસ બતાવશું, પણ ક્યારે કે એ જ્યારે ફિલ્ડ ઉપર આપણે જાય ત્યારે ઘણા બધા મિત્રોને એવું થતું કે ભાઈ આ વાપરવાની જરૂર નથી, પણ ત્યારે અફસોસ થશે કે આપણે જ્યારે રૂબરૂ લાઈવ વિડીયોની અંદર બતાવશું, પાક ઉપર ખેતર ઉપર જઈને, મારા જ ખેતરમાં તમને હું જઈને વિડીયો ઉતારીને બતાવીશ. પણ મારે જે છે વાવણીના વાવેતર છે એટલે હજી મહિના દિવસની મગફળી થઈ છે, પણ 35-40 દિવસના ગાળાથી લઈ અને તમારે 60-70 દિવસના ગાળા સુધીમાં 2 છંટકાવ અવશ્ય બ્લુબેરીના કરી દેવાના છે. એટલે 70 દિવસનો પાક થશે એટલે આપણે વિડીયોના માધ્યમથી બતાવશું કે ભાઈ આ માયરું છે નથી માયરુંમાં આટલો તફાવત છે મિત્રો. તો ચોક્કસથી તમે જે છે તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. બ્લુબેરીનો ઉપયોગ કરી શકો છો, અથવા મારી પાસે રૂબરૂ મળી શકો છો, ખરીદી કરી શકો છો, અથવા કુરિયરમાં મંગાવી શકો છો. આપણે કુરિયરનો 1 રૂપિયાનો ચાર્જ લેતા નથી. તમારા નજીકના સેન્ટરમાં મળી રહે તો મેળવી લેવાનું છે. બાકી તમારા સુધી સારી પ્રોડક્ટ પહોંચે આવા મારા કાયમી પ્રયત્ન રહેશે, અને આવી પ્રોડક્ટ વાપરવાથી ખેડૂત મિત્રોને સારું ઉત્પાદન મળે તો એમાં આપણે ભલામણ કરવામાં કોઈ કચાશ છોડતા નથી, અને પરિણામ એના 100% સુધી ખેડૂત મિત્રોને મળે છે. આ જે છે વાપરું છે એના અભિપ્રાય છે, એના વિડીયો પણ તમને બતાવશું આગળ જતા કે કેવા આના પરિણામો છે મિત્રો. તો વિશેષ કંઈ માહિતીની જરૂરત હોય 9245 45 050 મારો મોબાઈલ નંબર છે. ફોન કરીને અચૂક માહિતી મેળવી શકો છો, અથવા રૂબરૂ મારી વિઝિટ કરી શકો છો. હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ. જય જવાન જય કિસાન.